તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। 6 દિવસથી સંપર્ક વિહોણા બનેલા નિલેશ કુંભાણીનો પ્રથમ વિડીયો સામે આવ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। કુંભાણીનું કહેવું છે કે છેલ્લા સુધી હું મોવડી મંડળના સંપર્કમાં હતો, આવું નિવેદન આપવામાં આવ્યું છે કુંભાણી દ્વારા। કુંભાણીએ જણાવ્યું છે કે 2017માં પણ ભાજપમાંથી મને ઓફર કરવામાં આવી હતી। તો મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજનીતિને લઈને દુધાત મારો ફોન ઉપાડતા ન હોય તેવું કુંભાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। કુંભાણી છેલ્લા 6 દિવસથી ગાયબ હોય અને હવે અચાનક જ નિવેદન સામે આવ્યું છે। ફોર્મ ભરતા સમયે તેમણે દુધાત હાજર ન હોય તેવી પણ વાત કુંભાણી જણાવી રહ્યા છે। એક મહત્વના સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા માટે તૈયાર ન હતા તેવું નિવેદન કરી રહ્યા છે કુંભાણી। અચાનક સામે આવેલા કુંભાણી આ નિવેદન આપી રહ્યા છે। હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો। બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી। આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ। મારા પરિવાર, સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી। બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો। જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા। અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલા તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે। ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા। કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં। અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા। અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે। અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો, પ્રસાર પણ હું એકલો કરતો હતો। 2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરોધ નિવેદન આપો, તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું। ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો, કાર્યાલય બંધ કરી દો, ડોર ટુ ડોર જવાનું બંધ કરો, સભાઓ ઓછી લ્યો। ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને 2700 મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ, સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો। પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું। તે પહેલા 1-2 કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું। ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણા ગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે 1-2 આગેવાનો। અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા, કોંગ્રેસના આગેવાનો, નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય, ડોર ટુ ડોર એમાં નહોતા આવતા, મિની બજારની સભામાં નહોતા આવતા, મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા, કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા, માનગઢ ચોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા। અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે સ્ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા, સભાઓ લેતા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો? ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે, એમને મત મળ્યા છે, એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે। તો ક્યારેક કોંગ્રેસના અહીંના ગણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે। મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો,
તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા. મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે. ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી. કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે. નમસ્કાર, હું નિલેશ કુંભાણી. તો 2017માં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી કુંભાણીને ઓફર કરવામાં આવી હતી તેવું કહેવામાં આવી રહ્યું છે. નિલેશ કુંભાણી કે જે 6 દિવસથી ફરાર હતા અને અચાનક ફરાર થયા પછી પણ દરેક પ્રકારના આક્ષેપોને સાંભળતા હોય અને આક્ષેપોનો જવાબ આપવા માટે મીડિયા સમક્ષ આવ્યા હોય તે રીતનો પોતાનો જવાબ આપતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી તેમને કોઈ પ્રકારનો સહયોગ આપવામાં ન આવ્યો હોય. આમ આદમી પાર્ટી સાથે તેઓ પ્રચાર કરતા હોય ત્યારે કોંગ્રેસના જ કોઈ નેતાઓ કે કાર્યકર્તાઓ તેમને સહયોગ નહોતા આપતા તેવું નિલેશ કુંભાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા પણ તૈયાર ન હતા અને પ્રતાપ દુધાતને લઈને પણ તેમણે વાત કરી હતી કે જ્યારે ફોર્મ ભરવાની તારીખ હતી તે પ્રતાપ દુધાત દ્વારા કહેવામાં આવ્યું હતું કે તું અમરેલીની જે તારીખ છે ત્યાર પછીની કોઈ તારીખ લઈશ તો હું તારી સાથે ભરવા આવીશ ફોર્મ. આ પ્રકારના નિવેદનનો તેમણે જવાબ આપ્યો છે. ત્યારે પ્રતાપ દુધાત પણ મીડિયા સમક્ષ આવીને નિલેશ કુંભાણી લઈને જે પ્રકારના આરોપો અને આક્ષેપો કરતા જોવા મળ્યા હતા તેની સામેનો જવાબ પણ નિલેશ કુંભાણી આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વિડીયો પરથી તેમણે જણાવ્યું છે કે 2017માં જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં ઓફર હતી ત્યારે પણ મેં કોઈ પ્રકારનો નિર્ણય લીધો નથી અને અત્યારે પણ કોંગ્રેસનો સૈનિક છું તેવું જણાવી રહ્યા છે. દુધાત મારો ફોન ઉપાડતા ન હતા તેવું તેમણે કુંભાણીએ જણાવ્યું હતું. જ્યારે ફોર્મ ભરવાની વાત કરી હતી તેનો પણ તેમણે જવાબ આપ્યો છે. ફોર્મ ભરતા સમયે પણ દુધાત હાજર ન રહ્યા હોય તેવું નિવેદન આપ્યું છે કુંભાણી દ્વારા. કુંભાણીએ જણાવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ ક્યારેય પણ મને સહયોગ આપતા જોવા ન મળ્યા હતા અને આમ આદમી પાર્ટીના લોકો હોય જ્યારે સ્ટેજ પર આવતા હોય પ્રચાર કરતા હોય ત્યારે કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ કે નેતાઓ મારી સાથે આવવા તૈયાર ન હતા. ભાજપ સાથે બેસેલા હતા જે વિરોધ કરે છે તેવું પણ નિવેદન નિલેશ કુંભાણી દ્વારા આપવામાં આવ્યું છે. અચાનક ફરાર થયેલા નિલેશ કુંભાણી દ્વારા GSTV પર આપ આ વિડીયો જોઈ શકો છો. વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લી ઘડી સુધી મોવડી મંડળના સંપર્કમાં હતો તેવું કુંભાણીએ જણાવ્યું છે અને છેલ્લે નિવેદનમાં તેમણે એ પણ જણાવ્યું છે કે કોંગ્રેસનો સૈનિક છું અને કોંગ્રેસનો સૈનિક રહીશ અને એવું કોઈ પણ નિવેદન નહીં આપું કે જેનાથી પક્ષને કોઈ નુકસાન થઈ શકે. આ પ્રકારનું નિવેદન કરતો વિડીયો GSTVની સ્ક્રીન પર આપે જોયો છે. નિલેશ કુંભાણી છે તેઓ પ્રતાપ દુધાતનું પણ નામનો ઉલ્લેખ કરી રહ્યા છે અને અચાનક જ ફરાર થયેલા જે નિલેશ કુંભાણી છે તે સામે આવ્યા છે અને નિલેશ કુંભાણી દ્વારા હવે પોતાના પર કરવામાં આવેલા જે આક્ષેપો છે પ્રહારો છે તેની જવાબ આપતા નજરે પડી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કોઈ પ્રકારનો સહયોગ ન આપ્યો હોય તેવું તેમણે જણાવ્યું છે અને તેઓ વારંવાર કહી રહ્યા છે કે મને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર આવી હતી 2017માં પણ ત્યારે કોઈ પ્રકારનો નિર્ણય મેં લીધો નથી અને હજી પણ હું કોંગ્રેસનો સૈનિક છું અને સૈનિક રહીશ તેવી વાત કરતા સાંભળવા મળ્યા છે નિલેશ કુંભાણી. 6 દિવસથી તેઓ ફરાર થઈ ચૂક્યા હતા. અચાનક નિલેશ કુંભાણીનો આ પ્રથમ વિડીયો સામે આવ્યો છે. GSTVની સ્ક્રીન પર આપ વિડીયોમાં જોઈ શકો છો કે નિલેશ કુંભાણી દરેક પ્રકારના પોતાની પર કરવામાં આવેલા આક્ષેપોનો અને જે સ્થાનિક લોકો કાર્યકર્તાઓ કોંગ્રેસના જે નેતાઓ છે તે લોકો રોષ ઠાલવી રહ્યા છે એ રોષની સામે જવાબ આપતા હોય તે પ્રકારનું નિવેદન કરતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે. દુધાત મારો ફોન ઉપાડતા ન હતા તેવું પણ જણાવ્યું છે. જે સમયનો ઘટનાક્રમ હતો ફોર્મ ભરવાની વાત કરવામાં આવી હતી ત્યારે પણ હવે સવાલ થાય છે કે 6 દિવસથી આ ફરાર નિલેશ કુંભાણી ક્યાં હતા અને નિલેશ કુંભાણી પર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેનો જવાબ આપતા જ્યારે નિલેશ કુંભાણી સામે આવી રહ્યા હોય કોંગ્રેસના નેતાઓ પર પોતે આક્ષેપ કરતા હોય તેવી વાત તેમને વિડીયો દ્વારા કીધી છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે બેસેલા હતા તેવું આક્ષેપ કર્યો છે. એક બાજુ કોંગ્રેસ પક્ષને નુકસાન ન થાય તેવી વાત કરી રહ્યા છે, બીજી બાજુ જે લોકો કોંગ્રેસના નેતાઓ હતા તે લોકો ભારતીય જનતા પાર્ટીમાં બેઠા છે કારણ કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે વિરોધ કરતા નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે બેઠા હોય તેવો આક્ષેપ નિલેશ કુંભાણીએ આ વિડીયોમાં કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે હું મોવડી મંડળ સાથે છેલ્લી ઘડી સુધી હું સંપર્કમાં હતો તેવી પણ વાત નિલેશ કુંભાણી દ્વારા જણાવવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનો પણ નામનો ઉલ્લેખ તેમણે વિડીયોમાં કર્યો છે અને તેઓ જણાવી રહ્યા હતા કે દુધાત મારો ફોન ઉપાડતા ન હતા. તો આ જ મામલે અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે. સાહિસ, જણાવશો કે શું માહિતી સામે આવી રહી છે? જે નિલેશ કુંભાણી અચાનક ફરાર થઈ ગયા હતા અને સામે આવે છે વિડીયો મેસેજ આપી રહ્યા છે, શું માહિતી સામે આવી રહી છે? કોઈ વિગતો સામે આવી રહી છે? ક્યાં હતા અને દરેક પ્રકારના આક્ષેપો થતા હતા તેઓ એમને ખ્યાલ હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે વિડીયો સંદેશ પરથી. સાહિસ.
જે બિલકુલ 6 દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણીનો હાલ વિડીયો જીએસટીવી પર સામે આવ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે નિવેદન કરી રહ્યા છે કે નિલેશ કુંભાણી જે ગુમ થયા હતા તેમને સમગ્ર પ્રકરણ ખબર હતું, કારણ કે સુરતની અંદર તેમનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, તે સમગ્ર પ્રકરણ તેમના સુધી પહોંચી રહ્યું હતું એવી સ્પષ્ટપણે તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. એટલું જ નથી, તેમના નિવેદનની અંદર જણાવવામાં આવ્યું છે કે મારો જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસના નેતા હોય કે કાર્યકર્તાઓ મને સપોર્ટ કરતા ન હતા. સભાઓ યોજવામાં આવી હતી મિની બજાર ખાતે, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના કારણે તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ હું છેલ્લે સુધી પાર્ટી સાથે હતો અને પાર્ટી સાથે રહીશ એવું નિવેદન પણ જણાવવામાં આવ્યું છે. પરંતુ જ્યારે હાઈકોર્ટ જવા માટે રવાના થયા હતા અને ત્યારબાદ 1 થી 2 દિવસ બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર રોષની લાગણી જોવા મળી હતી, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ નિલેશ કુંભાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને નિવાસસ્થાને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિરોધ દરમિયાન નિલેશ કુંભાણીનો એક વિડીયો પણ હાલ અત્યારે જોઈ શકાય છે, સામે આવ્યો છે, જેની અંદર જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને કોઈ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે. પરંતુ નિલેશ કુંભાણી હાલ પણ સામે આવ્યા નથી મીડિયા સામે. જો નિલેશ કુંભાણી સાચા હોય તો મીડિયા સામે આવવું જોઈએ, પરંતુ આવા વિડીયો બનાવીને તેમને શું સાબિત કરવા માંગે છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. સુરતની તમામ મીડિયા 6 દિવસથી તેમના નિવાસસ્થાને જઈ રહી છે, પરંતુ તે અત્યાર સુધી ગુમ જોવા મળી રહ્યા છે. તેમના પરિવારના સંપર્કમાં પણ છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ પર તેમને સ્પષ્ટપણે એક ચીમકી ઉચ્ચારી છે. તેમના દ્વારા આ સમગ્ર કાવતરું કર્યું છે એવું તેમને આક્ષેપ કર્યા છે. જી સાઈ સાહેબ, બીજું કોઈ માહિતી સામે આવી રહી છે કુંભાણીની? કારણ કે વિડીયો મેસેજ આપી રહ્યા છે, આપે કીધું પરિવારના સંપર્કમાં પણ નથી અને કોંગ્રેસના નેતાઓ પર બી તેમણે આક્ષેપ કર્યો છે. જે બિલકુલ કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમારી સાથે સભાઓમાં પણ આવતા ન હતા. અમારી જ્યારે રેલીઓ યોજવામાં આવતી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત ન રહેતા હતા અને સાથે સાથે તેમણે જણાવ્યું છે કે જેટલા પણ લોકો હાલ અત્યારે વિરોધ કરી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પહેલા આ ખોળામાં બેસી રહ્યા હતા એવું સ્પષ્ટપણે નિવેદન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ નિલેશ કુંભાણી સુરતમાં નથી એ વાત તદ્દન સામે આવી રહી છે. જી, તો કોંગ્રેસના કોઈ નેતાઓની પ્રતિક્રિયા સાઈસ આ મુદ્દા પર? જે બિલકુલ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. થોડા 1-2 દિવસ અગાઉ પ્રતાપ દુધાત દ્વારા પણ એક સ્ટેજ પરથી નિવેદન આપવામાં આવ્યું હતું કે નિલેશ કુંભાણી દ્વારા જે રીતના અમારી સાથે ગદ્દારી કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટી સાથે, તેમને છેલ્લા શ્વાસ સુધી છોડવામાં નહીં આવશે. એક ધમકી ભર્યા જે વાત છે તે પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવી હતી અને તેમની વાતનો જવાબ પણ નિલેશ કુંભાણી દ્વારા આપવામાં આવ્યો છે કે પ્રતાપ દુધાતને હું સતત કોલ કરી રહ્યો હતો પરંતુ તેમને મારો કોલ ઉપાડ્યો નથી એવી વાતો પણ કરવામાં આવી છે. પરંતુ સુરતમાંથી અત્યાર સુધી કોઈ કોંગ્રેસના નેતા હોય કે કાર્યકર્તાઓની પ્રતિક્રિયા સામે આવી નથી. જી સાઈસ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના નેતા પણ કોઈ પ્રતિક્રિયા સામે આવે, પણ વિડીયો દ્વારા નિલેશ કુંભાણી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે દુધાત મારો ફોન ઉપાડતા ન હતા, છેલ્લા સમય સુધી હું મોવડી મંડળના સંપર્કમાં હતો. આ પ્રકારની વાતો કરતો એક વિડીયો નિલેશ કુંભાણી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. વિડીયો દ્વારા તેઓ નિવેદન આપી રહ્યા છે પણ મીડિયા સમક્ષ નથી આવી રહ્યા. ફરાર નિલેશ કુંભાણી ક્યારે મીડિયા સમક્ષ આવશે તે પણ હવે રાહ જોવાઈ રહી છે. પરિવારના સંપર્કમાં છે કે કેમ તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અને હવે કોંગ્રેસના કયા નેતાઓ અને કાર્યકર્તાઓ સામે આવે છે પ્રતિક્રિયા આપવા માટે તે પણ જોવું રહ્યું. તો નિલેશ કુંભાણી દ્વારા 6 દિવસથી તેઓ સંપર્ક વિહોણા હતા અને નિલેશ કુંભાણીનો પ્રથમ વિડીયો સામે આવ્યો છે. હવે વિડીયો સામે આવ્યો ત્યારબાદ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે નિલેશ કુંભાણી હાલમાં પણ ક્યાં છે અને સાથે ફરાર થયેલ નિલેશ કુંભાણી જે છે અચાનક વિડીયો દ્વારા નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. પોતાની પર થયેલા જે આક્ષેપો છે તેનો જવાબ આપતા હોય તે પ્રકારનો વિડીયો તેમણે બનાવ્યો છે. આ વિડીયોના માધ્યમથી તેઓ પોતાનો બચાવ કરતા નજરે પડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે લોકો મારો વિરોધ કરી રહ્યા છે તે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે બેસેલા છે. આ પ્રકારનું નિવેદન તેમણે જણાવ્યું છે અને સાથે સાથે તેઓ કહી પણ રહ્યા છે કે પ્રતાપ દુધાત છે એ ભલે જાહેરમાં કંઈ પણ મારા માટે નિવેદન કરી રહ્યા છે પણ મેં એમને સંપર્ક કર્યો હતો અને તેમના સાથે સંપર્કમાં જ હતો. ફોર્મ ભરતી વખતે તેઓ હાજર પણ ન રહ્યા હતા
આ પ્રકારની પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય તેવું નિવેદન નિલેશ કુંભાણી દ્વારા આપવામાં આવ્યું છે. નિલેશ કુંભાણી એ પણ જણાવી રહ્યા હતા કે છેલ્લે સુધી મોવડી મંડળના સંપર્કમાં હોવા છતાં પણ મને કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં આવ્યો નથી અને ચૂંટણી પ્રચાર જે છે તે એકલા હાથે કરતો હોય તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું હતું. કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ કે નેતાઓ તેને સથવારો કે સહયોગ આપતા ન હોય તેવું નિવેદન નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવ્યું છે. વિડીયો દ્વારા તેઓ જણાવી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ પ્રકારની ઓફરમાં નથી. તો આ જ અંગે ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ. જી હેમાંગજી, જણાવશો કે જીએસટીવીની સ્ક્રીન પર આ વિડીયો જોવા મળી રહ્યો છે કે જેમાં નિલેશ કુંભાણી જણાવી રહ્યા છે કે હું મોવડી મંડળના છેક સુધી સંપર્કમાં હતો અને મને કોઈ પ્રકારનો કોંગ્રેસ પક્ષમાંથી સહયોગ આપવામાં નથી આવ્યો. કોંગ્રેસ પક્ષ તરફથી આખી લીગલ ટીમ ગુજરાત સમાચાર ટીવીએ ત્યાં લીગલ ટીમ સાથે ઇન્ટરવ્યુ કરેલા છે. ગુજરાત સમાચાર ટીમે લીગલ ટીમ સામે બાબુભાઈ માંગુકિયા હોય કે જમીરભાઈ શેખ હોય એની જોડે ઇન્ટરવ્યુ કરેલા છે. બિલકુલ એમની વાત ખોટી છે અને બાકી જે કંઈ પણ વાત એમને રજૂ કરવી હોય તે પક્ષના પ્લેટફોર્મ ઉપર કરે, કારણ કે અત્યારે શિસ્ત સમિતિની બેઠકમાં એમને આજે અમે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા છે. હેમાંગભાઈ, વિડીયો દ્વારા મેસેજ આપવાનું મીડિયા સમક્ષ નહીં આવવાનું શું કારણ લાગે છે આપને હેમાંગભાઈ? એમને બોલાવવું જોઈએ, અમારે ત્યાં આવવું જોઈએ. તમને જ્યારે પણ મળે ત્યારે કહી શકે કે શિસ્ત સમિતિમાં રાજીવ ગાંધી ભવન ખાતે આવે. પ્રતાપ દુધાતને લઈને બી હેમાંગભાઈ તેમણે વિડીયોમાં જણાવ્યું છે કે પ્રતાપ દુધાત છે ભલે જાહેરમાં મારી પર જે બી આક્ષેપો કરતા હોય પણ એમણે છેક સુધી મારો સહયોગ ના કર્યો, સપોર્ટ ના આપ્યો અને ફોર્મ ભરતી વખતે પણ મારી જોડે હાજર નહોતા. તો ઈશુદાન ગઢવી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઈશુદાનજી, જણાવશો જે રીતે નિલેશ કુંભાણી દ્વારા વિડીયો દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે, પોતાનો બચાવ કરતા હોય તેવો વિડીયો જાહેર કર્યો છે. ઈશુદાનજી, બિલકુલ, જો વિડીયો તો મેં જોયો નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ભાજપે આખી સ્ક્રિપ્ટ લખી અને ભાજપે 17,68,000 સુરતવાસીઓનું અપમાન કર્યું છે. એમને મતદાનથી વંચિત કર્યા છે. કેટલાય મારા મિત્રો છે કે જે વિદેશમાંથી મત આપવા માટે આવ્યા હતા, એ લોકો પણ અત્યારે એ જોબની સ્થિતિમાં છે કે અમને મતદાનનો અધિકાર પણ નથી. એટલે હવે ડાયડાઈ વાતો કરવી, હવે આક્ષેપો કરવા, પ્રતિ આક્ષેપો કરવા, એના કરતા 17,68,000 લોકોને એને જવાબ આપવાની જરૂર છે. પક્ષનું જે કરવું હોય તે થાય, બરોબર છે, પણ એમણે શું કામ આ ધંધો કરવા માટેની આખી પ્રેરણા મળી? એના પરિવાર છે બધા. એટલે આ તો મને લાગે છે કે બહુ જ દુઃખદ ઘટના કહેવાય કે અને એમને કેસરિયા કરવા તો માનો કે એ જે કરવું એ કરી લે, પણ હવે એમણે સુરતવાસીઓની માફી માંગવી જોઈએ કે મેં આ મારા સ્વાર્થ માટે આ કર્યું છે અને મારો સ્વાર્થ હતો, મારો થોડા ઘણા આર્થિક તંગી હોઈ શકે છે માણસને, અને જે લોકોએ કર્યું છે એ લોકોનું અપમાન કર્યું છે મતદાન વંચિત અધિકારીનો, એનો માફી માંગવી જોઈએ. બાકી મીડિયામાં ભાજપ સ્ક્રિપ્ટ લખી દે અને ભાજપની સ્ક્રિપ્ટો વાંચે કે આખી ગુજરાતને ખબર છે અને ભાજપે આ ખેલ પાડ્યો છે. ગુજરાતની જનતા, સુરતની જનતા ભાજપને પણ 7 તારીખે જવાબ આપશે. આનો પરિણામ ભાજપે ભોગવવું પડશે. અને ગુજરાતની જનતા છે એ સ્વાભિમાની છે, સ્વમાની છે. એ સાથ તમને આપે પણ તમે વારંવાર એને જો અહંકારથી તમે એનો મતદાનનો અધિકાર જ ખતમ કરી નાખો તો ગુજરાતની જનતા પરચો પણ બતાવી શકે. વિડીયોમાં ઈશુદાનજી તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે પ્રતાપ દુધાત મારી સાથે ના રહ્યા, કોંગ્રેસના કોઈ નેતા કે કાર્યકર્તાઓએ મને કોઈ પ્રકારનો સહયોગ નથી કર્યો, આ પ્રકારનો પોતાનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. એમને ટિકિટ મળી ગઈ હશે લોકસભાની, કોર્પોરેશનના હારેલા વ્યક્તિને એમને ટિકિટ મળી ગઈ હશે. આ બધી વસ્તુઓ ભાજપની સ્ક્રિપ્ટ છે અને સ્વાભાવિક છે કે એમણે નાગરિકોને તો જોવું હતું, પછી આવશે ભાઈ. તમારા ખેલના કારણે તમારે ઈ કહેવાની જરૂર હતી કે તમારા બનેવી છે ઈ કેમ ફરી ગયા, તમે ક્યાં મીટિંગ કરી, કેટલા રૂપિયામાં સોદો થયો હશે, તમે ઉમેદવારી તમે આ ખેલ પાડો છો ઈ પહેલાથી કોઈ વ્યક્તિ ભાજપનો મોટો નેતા બોલી જાય છે 25 સીટ ઉપર ચૂંટણી લાવવાની, કે આ બધું થયું શું રહ્યું છે? તો એમનો જવાબ ખરેખર આપવી જોઈએ હતું. ખેર મેં કીધું કે એ એમનો વિષય છે, છતાં એટલું ચોક્કસ છે કે સુરતની જનતાને મતદાનથી વંચિત રાખવામાં ભાજપ જેટલો દોષી છે એટલું ને એટલું આ ભાઈ અને એમના જે ઠેકેદારો છે એ પણ દોષી છે. બિલકુલ. ઈશુદાનજી, તેઓ કહી રહ્યા છે કે ભાજપમાંથી તો મને વારંવાર ઓફર કરવામાં આવી હતી, 2017માં પણ મને ઓફર હતી, પણ છતાં બી હું નથી બેઠો અને હું કોંગ્રેસનો સૈનિક છું ને સૈનિક રહીશ. એટલે એ જ કહું છું કે ભાજપમાંથી વારંવાર ઓફર કરવામાં આવતી હતી, પછી કઈ બેસતું નતું, કારણ કે ભાજપને ત્યારે જરૂર નથી. હવે કોર્પોરેશન હારી ગયા તો જરૂર શું હોય, પણ જ્યાં લોકસભાની ટિકિટ લઈ આવ્યા ભાઈ એટલે બિનહરીફ કરવામાં ભાજપને જરૂર પડી.
જો ન પડત તો હજી ભાજપ બોલાવત નહીં. ભાજપનું કામ તો ડબ્બામાં પૂરવાનો છે, સમજો તમે. જી આજે જે પાટીદાર દીકરીઓને બરોબર છે પોલીસના દ્વારા માર મરાવીને આખું વિડીયો આપણે જોયો તો કાપી જાય એટલું કામ ભાજપે કર્યું તો પટેલ સમાજ ખૂબ નારાજ હતો. ભાજપ બિલકુલ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. એ જ લોકો શું કામ એના સ્વાર્થ માટે આવ્યા છે. કોઈ માતા બેન દીકરીઓ આપણા પરિવાર કોઈ લાઠીચાર્જ કરાવી હોય જિંદગીમાં ન ભૂલી શક્યા. જી આ બધી સ્વાર્થની રાજનીતિ છે. રાજનીતિ તળિયે જઈ રહી છે. નિયમો નીતિ નિષ્ઠા આ બધું પતન થઈ રહ્યું છે. ભાજપ આગામી ભૂલથી પણ 24માં આવી ગઈ તો 29માં ચૂંટણી નહીં આવે આવી રીતે બિનરી કરે છે. બિલકુલ બિલકુલ. ઈશુદાનજી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, નિલેશ કુંભાણીના વિડીયોને લઈને ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતના રાજનીતિમાં હવે નિલેશ કુંભાણી જે ચર્ચાનો વિષય બન્યા હતા, 6 દિવસથી અચાનક ફરાર થઈ ગયેલા નિલેશ કુંભાણી દ્વારા વિડીયો દ્વારા પોતાનો બચાવ કરતા હોય તે પ્રકારના નિવેદનો વિડીયોમાં કરવામાં આવી રહ્યા છે. જીએસટીવીની સ્ક્રીન પર આપે વિડીયોમાં સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ઓફર કરવામાં આવી હતી 2017માં, પણ છતાં પણ હું નથી બેઠો અને કોંગ્રેસનો સૈનિક છું, સૈનિક રહીશ તેવી વાતો કરતા જોવા મળ્યા. સાથે સાથે તેમણે એવું પણ જણાવ્યું કે હું એવું કોઈ નિવેદન નહીં આપું કે કોંગ્રેસ પક્ષને કોઈ નુકસાન થાય. આખરે કોંગ્રેસ પક્ષનું નુકસાન ન થાય તેવી ચિંતા કરતા તેમણે એ પણ સાથે સાથે જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી મને કોઈ પ્રકારનો સહયોગ સથવારો સપોર્ટ નથી મળ્યો. ફોર્મ ભરતી વખતે પણ મારી સાથે પ્રતાપ દુધાત હાજર ન હતા. તો આ પ્રકારનું વર્તન મારું કોંગ્રેસમાં જોવા મળતું હતું અને કોંગ્રેસના કાર્યકરો કે સહયોગીઓ છે તે પ્રચાર કરતી વખતે પણ મને કોઈ પ્રકારનો સહયોગ કરતા ન હતા. આ પ્રકારનું નિવેદન નિલેશ કુંભાણી દ્વારા આપવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાત પર બી આક્ષેપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું છે પ્રતાપ દુધાતને લઈને કે મને ફોર્મ ભરવા માટેની તારીખનું આયોજન કરતા હતા અને મારી સાથે ફોર્મ ભરવા માટે તેઓ હાજર ન રહેતા તેવી પણ વાત તેમણે જણાવી હતી. મોવડી મંડળનો સંપર્ક છે તે હું છેક સુધી કરતો હતો, છેલ્લે સુધી મોવડી મંડળના સંપર્કમાં હતો તેવું પણ નિવેદન એક બાજુ કુંભાણી આપી રહ્યા છે. સવાલ એ થાય છે કુંભાણીએ જો ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પ્રકારનું સમીકરણ ગોઠવ્યું હોય તો આ પ્રકારનો આક્ષેપ કરીને શું સાબિત કરી રહ્યા છે? તો કોંગ્રેસ નેતા દિનેશ કાછડિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિનેશજી, નિલેશ કુંભાણીનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે મારો કોઈ વાંક નથી અને હું કોંગ્રેસ પક્ષનો સૈનિક છું ને સૈનિક રહીશ. આ પ્રકારની વાતો કરતો એક વિડીયો સામે આવ્યો છે. દિનેશભાઈ, નિલેશભાઈ કુંભાણીનો જે વિડીયો અત્યારે જાહેર થયો છે એમાં હું એટલું કહેવા માંગુ છું કે નિલેશભાઈ જે કાર્યકર્તાઓને આગેવાનો ઉપર આક્ષેપ કર્યા છે, હું એવું કહેવા માંગુ છું કે 1 મહિના પહેલા જયારે એમની ટિકિટ ડિક્લેર થઈ ત્યારે એમણે 1 મહિનો પ્રચાર કર્યો તો કાર્યકર્તાઓને આગેવાનો સાથ નહીં આપતા હોય તો એમણે ફોર્મ શું કામ ભરવું જોઈએ? આજે સુરત શહેરના 19,68,000 મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે એવું કહેવા માંગુ છું. ગુજરાતમાં 7 તારીખે જયારે મતદાન હશે, બધી સીટો પર મતદાન થતું હશે ત્યારે સુરત શહેરના 19,68,000 લોકો શું ટીવીમાં બેસીને મતદાન જોશે? એમનો પોતાનો અધિકાર એમણે છીનવી લીધો છે. અત્યારે ભલે ડાઈ વાત કરતા પણ મુખ્ય ગુનેગાર અને મુખ્ય સૂત્રધાર હોય તો નિલેશ કુંભાણી છે. જાણતા હોવા છતાં પણ ફોર્મ શું કામ ભર્યું? અને ફોર્મમાં જે ટેકેદારો હતા એ પોતાના સંબંધીઓ હતા, ક્યાંથી એ ફરી જવાના હતા? એટલે નિલેશભાઈ કોંગ્રેસ સાથે નહીં પણ ઇન્ડિયા ગઠબંધન, અમે આમ આદમી પાર્ટીમાં છીએ, અમને બી એના ઠાકા ઉડ્યા છે. આવું એને ન કરવું જોઈએ. પણ દિનેશભાઈ, જે રીતે નિલેશભાઈ વિડીયોમાં જણાવી રહ્યા છે કે કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ કે નેતાઓ મને સહયોગ કરતા જોવા ના મળ્યા, પ્રચારમાં જોવા ના મળ્યા, પ્રતાપ દુધાત પર તેમણે આક્ષેપ કર્યો છે કે ફોર્મ ભરતી વખતે મારી સાથે હાજર ન હતા. આ બધા આક્ષેપો એ વિડીયો વાયરલ કરે છે એના કરતા સુરતમાં રહીને બી કરી શકશે. એ ભાગી ગયા છે, કોના ડરે ભાગી ગયા છે? ખોટું કરે એ મેદાન છોડે, સાચો માણસ મેદાનમાં ઉભો રહે એ કોઈ દિવસ ભાગે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક નિલેશભાઈની એક પણ વાત ઉપર ભરોસો બેસતો નથી. એ માત્ર સારા થવા માટે આ બધી વાતો કરીને વિડીયો વાયરલ કરે છે. એમને હાજર થવું તો ભલે સુરતમાં થઈ જાય, કોઈ એને કઈ કરી નાખવાનું છે, પોતાની પ્રતિક્રિયા જે બી આપવી હોય પ્રતિક્રિયા એ સુરતમાં આવીને આપે, શું કામ વિડીયો મારફત આપે છે? ત્યાં છુપાઈને બેઠા છે, શું કામ જોવામાં જઈને જલસા કરે છે? એ માણસને કઈ હોય તો એ મેદાનમાં આવી જવું જોઈએ. દિનેશભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે શું કહેશો? આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ વિડીયો મોકલવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટીના મેનેજમેન્ટમાં છેલ્લા 1 મહિનાથી નિલેશભાઈ કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના આદેશ ઉપર જે સ્ક્રિપ્ટ એમની લખાઈ છે કે તમારે ફોર્મ આ રીતે ભરવાનું છે, તમારા ટેકેદારોની સહી ખોટી કરાવવાની છે, જે બી ખોટી સહી કરી તો આજે જેલની પાછળ હોવા જોઈએ. આ લોકશાહીનું ખૂન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગોઠવણ કરી છે 5 થી 15 કરોડમાં નિલેશભાઈ આજે સોદો કર્યો છે. એ સોદાના ભાગરૂપે નિલેશભાઈ અત્યારે મેદાન છોડીને ભાગી ગયા છે. રૂપિયા એમને મળી ગયા છે. બોન્ડના રૂપિયા 15,000 16,000 કરોડ રૂપિયા જે ભારતીય જનતા પાર્ટીએ ભેગા કર્યા છે એ આવા ખરીદ વેચાણમાં જ વાપરવાના છે.
મને એવું લાગે છે આ લોકશાહીમાં આ સેલ્ફ સિલેક્શન હોઈ શકે. આગલી વખતે જયારે લોકસભા આવશે ને, ભારતીય જનતા પાર્ટી 200 થી 250 ફોર્મ આ રીતે રદ કરાવશે અને પોતાની સત્તા એમને જાળવી રાખશે. કોંગ્રેસનો સૈનિક છું અને રહીશ તેવું નિવેદન છેલ્લે વિડીયોમાં એમણે આપ્યું. દિનેશભાઈ, તમે કહો છો કે કોંગ્રેસની સાથે એણે દગો કર્યો, પ્રજા સાથે દગો કર્યો છે. એ તો કહી રહ્યા છે કે કોંગ્રેસનો સૈનિક છું અને સૈનિક રહીશ. સાહેબ, દિનેશ કાછડિયા કોંગ્રેસનો સૈનિક હતો, પરંતુ જ્યારે ઇલેક્શન આવ્યો પછી રાજીનામું આપ્યું. કોંગ્રેસ વિશે એક શબ્દ નથી બોલ્યો ને આમ આદમી પાર્ટીમાં જોડાય હતું. કોંગ્રેસનો સૈનિક જો ખરેખર હોય ને તો આવી રીતે દગો ન કરે. આ તો સુરત શહેરના 19,68,000 મતદારો પર દગો કર્યો છે. તમારે વાંધો કોંગ્રેસ પાર્ટી સાથે હતો, મતદારોનો શું વાંક છે? આજે 1 લાખ મતદાર જેવા જે 18 વર્ષ પૂરા કરી અને પ્રથમવાર મતદાન આપવા માટે સંગની રહ્યા હતા, એમના બી લોકશાહીનો એ પોતે વિચાર કરશે કે આ લોકશાહી આવી હોય છે. એ દેખાઈ રહ્યું છે કે લોકશાહીમાં ખરીદ વેચાણ ભારતીય જનતા પાર્ટી જે કરે છે, લોકશાહી જેવું કોઈ વસ્તુ રહેવા નથી દીધી. લોકો પર આની બહુ અલગ અસર ઉભી થવાની છે. એક મિનિટ દિનેશભાઈ, આપ જોડાઈ રહેશો. નૈશદભાઈ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નૈશદભાઈ, આપ શું જણાવશો જ્યારે નિલેશ કુંભાણી હવે વિડીયો દ્વારા સાક્ષાત્કાર કરાવી રહ્યા છે પોતાની જાતને? જો સાહેબ માફ કરો, જી 17 તારીખથી અત્યારે સસ્પેન્ડ કર્યા ત્યાં સુધી ક્યાં હતા એને એના ઠેકેદારો? અને જ્યારે કલેક્ટરે મૌખિક કહ્યું કે તમારું ફોર્મ રદ કરવું છે, જી, ત્યારે એમને પાર્ટીએ પગે લાગીને કહ્યું કે તમે હાઈકોર્ટ જઈને એફિડેવિટ કરો માંગુકિયા સાહેબ તો. જી, કેમ નહીં કરી એફિડેવિટ અત્યાર સુધી? તો હવે સસ્પેન્ડ નહીં થાય તો શું થાય સાહેબ? પ્લીઝ. પણ નૈશદભાઈ, આપનો ઈશારો શું છે? કારણ કે જે સ્ક્રિપ્ટ લખાઈ છે નિલેશ કુંભાણી પોતે બોલી રહ્યા છે કે ભાજપ દ્વારા લખાઈ છે? શું? જે નિલેશ કુંભાણી વિડીયોમાં સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે ભાજપ દ્વારા તૈયાર કરાઈ છે કે નિલેશ કુંભાણી પોતે બોલી રહ્યા છે? એ તો હવે ભાજપ જાણે ને નિલેશ કુંભાણી જાણે. નહીં, આપને શંકા છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે સ્ક્રિપ્ટ લખાઈ છે? સાહેબ, ભારતીય જનતા પાર્ટી નહીં, માનનીય વડાપ્રધાનના અંધભક્તોએ કલેક્ટર, પોલીસ તંત્ર અને ક્રાઇમ બ્રાન્ચ મદદ તમામ વિડ્રો કરાવી. બિલકુલ બિલકુલ, ઠીક છે. નૈશદભાઈ, ધન્યવાદ અમારી સાથે ફોન લાઈન પર જોડાવા બદલ. તો દર્શક મિત્રો, અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. સાહિસ, જણાવશો જે રીતે હવે કોંગ્રેસમાંથી પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે, આપની પાસે શું વિગતો સામે આવી રહી છે નિલેશ કુંભાણીને લઈને? સાહિસ. તો નિલેશ કુંભાણી દ્વારા પ્રતાપ દુધાત પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિડીયોનું હવે આંકલન કરવામાં આવી રહ્યું છે. વિડીયોમાં જે રીતનું નિવેદન કરવામાં આવે છે તે બચાવ કરતા નિલેશ કુંભાણી જોવા મળી રહ્યા છે. સાહિસ, જણાવશો વિગતો સામે આવી રહી છે નિલેશ કુંભાણીને લઈને? જી બિલકુલ, અત્યારે કાર્યકર્તા આપણી જોડે ઉપસ્થિત છે. કાર્યકર્તાઓ અને નેતાઓ પર આક્ષેપ લાગ્યા છે, તેને લઈને કાર્યકર્તા ઉપસ્થિત છે. નિલેશભાઈનો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે, જેની અંદર જણાવી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચારમાં ન જોડાયા હતા, તેના કારણે મારે આ પરિસ્થિતિ ભોગવી પડી રહી છે. શું કહેશો એ બાબતે? ये गलत बात है, ऐसा कुछ नहीं हुआ. उनके साथ जब से टिकट मिला है, जब से उनको घोषणा हुई थी कांग्रेस पार्टी ने टिकट दिया, और उस समय से उनके साथ सारे लोगों ने काम किया है. ये गलत बात है, वो गलत बोल रहे हैं, अपने बचाव में बोल रहे हैं. और ये 6 दिन क्यों नहीं बोले? जब पार्टी उनको सस्पेंड किया तब क्यों बोल रहे हैं? ऐसा नहीं बोलना चाहिए ना. उनके साथ पूरी जनता थी, पूरी कांग्रेस पार्टी की टीम थी. बिना जनता के साथ दिए उनके साथ उनको टिकट नहीं दिया गया रहता ना. जब कांग्रेस पार्टी उनके साथ नहीं थी, पार्टी थी साथ, तभी तो उनको उम्मीदवार बनाया गया. બિલકુલ, અન્ય કાર્યકર્તા ઉપસ્થિત છે. તમે શું કહેશો? આજે વિડીયો સમગ્ર સામે આવ્યો છે, જણાવી રહ્યા છે કાર્યકર્તાઓ દ્વારા અને નેતાઓ દ્વારા સાથ સહકાર ના આપ્યો, તેના લીધે આ ભોગવવું પડી રહ્યું. આ કેટલી વાત સાચી છે? વાત સાચી તો 100% નથી. અને હવે 6 દિવસ પછી જયારે એ ભાઈ આજે મીડિયા સમક્ષ, સુરતની જનતા સમક્ષ કે સુરતના વોટર્સની સમક્ષ કે અમારી લીડરશિપના સમક્ષ એમણે વિડીયો બનાવીને આજે હાજર થયા છે, એ હાજર થવામાં એમણે 6 દિવસ લગાડી દીધા છે. તમામ જે કહેવામાં આવે છે કે આખો ઘટનાક્રમ થયો છે, એપિસોડ થયો, પ્રી પ્લાનિંગ હતું કે એમણે પહેલેથી આ બધું સાંઠગાંઠ કરેલી હતી કે ભાજપની સાથે મળેલા છે, તો એ બધી અંદર સુધીની હકીકત તો હવે એ જ જાણતા હશે. પણ રહી વાત સાથ સહકારની અને કોંગ્રેસ પાર્ટીની, તો હું જરૂર કહીશ કે અગર કાર્યકર્તાએ સાથ નથી આપ્યો તો શું તમારી રેલીની અંદર જે દિવસે તમે ફોર્મ ભરવા ગયા છો એ દિવસે તમારા સગાવાળા જ હતા, તમારા બેન બનેવી જ હતા, તમારા જેને કહેવાય છે કે ભાઈ ભાણ્યા ભત્રીજાઓ જ હતા સુરતના અને અહીંયા કોંગ્રેસના
કાર્યકર્તા નહીં હતા અને એવું નથી કે ફક્ત સુરત લોકસભાના કાર્યકર્તા જેમની રેલીમાં જોડાયેલા હતા. અહીંયા નવસારી લોકસભાની અંદરની જેટલી વિધાનસભાઓ લાગે છે એ તમામ કાર્યકર્તાઓ પણ એમના ફોર્મ ભરવામાં જોડાયેલા હતા. અને હું મજબૂતીથી મારી પાર્ટીનો હું પક્ષ મૂકીશ કે હા, અમે એમને સાથ નથી આપ્યો કે કોઈ નેતૃત્વએ નથી સાંભળ્યું કે કાર્યકર્તાઓએ એની સાથે કોઈ એવી રીતે કર્યું હોય, એ તદ્દન સમગ્ર વાત ખોટી છે. અને જો એમને એવું લાગતું હતું કે સાથ સહકાર નથી આપવામાં આવી રહ્યો તો આજે જયારે 20 દિવસ થઈ ગયા હતા એમને ટિકિટ આપીને કે ટિકિટ મળીને તો એમણે શીર્ષ નેતૃત્વ તરફ એમણે એમનો પક્ષ મૂકવો જોઈતો હતો, ફરિયાદ કરવી જોઈતી હતી. અને બિલકુલ કાર્યકર્તા જણાવી રહ્યા છે કે પાયા વિહોણા આક્ષેપો છે. જી બિલકુલ ઠીક છે સાઈઝ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, અન્ય સમાચારો પર પણ નજર કરીશું. રોકાઈશું એક વિરામ.